રૂપિયાવાળા ફાવી જાય અને ગરીબો સારવારથી વંચિત રહી જાય। પીએમ જય યોજનામાં આવું તો નથી થઈ રહ્યું ને? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આરોગ્ય તંત્રની સિસ્ટમમાં ખામી રહી જવાના કારણે યોજનાનો દુરુપયોગ વધી ગયો છે। ખ્યાતિ જેવી ખાનગી હોસ્પિટલોએ યોજનાનો દુરુપયોગ કરવામાં કોઈ જ કચાશ નથી છોડી। આવી હોસ્પિટલો પાત્રતા ન ધરાવતા હોય તેવા દર્દીઓને પણ 1500 રૂપિયામાં કાર્ડ ઉપલબ્ધ કરાવી આપે છે, જ્યારે ગરીબો ધક્કા ખાઈને થાકી જાય તો પણ તેમનું કાર્ડ જલ્દી નથી નીકળતું। ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં છેલ્લા 5 વર્ષમાં મોટા પાયે યોજનાનો દુરુપયોગ થયો છે। લોકસભામાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાદવે જાણકારી આપી કે આયુષ્યમાન ભારત યોજનામાં 11 ડિસેમ્બર 2024 સુધીમાં છેતરપિંડીના 3.43 લાખ કેસ સામે આવ્યા છે, જેમાં બિનજરૂરી અથવા બનાવટી સર્જરી પણ સામેલ છે। 3.43 લાખમાંથી 2.87 લાખ કેસ મેડિકલ સારવાર સાથે જોડાયેલા છે, જ્યારે 56,000 કેસ સર્જરી સાથે જોડાયેલા છે। સરકારના આ આંકડા પરથી તમે અંદાજો લગાવી શકો છો કે સિસ્ટમમાં કેટલી મોટી ખામી છે। સરકારનો ઉદ્દેશ તો સારો છે, પરંતુ કૌભાંડીઓની ખોટી નિયતનો ભોગ ગરીબ પ્રજા બની રહી છે।